નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે તમારા પાઠ્યપુસ્તકમાં આવતું પ્રકરણ 4 ચેપ્ટર 4 જેની સમજૂતી મેળવીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે તમારી આગળની સમજૂતી બાકી છે આપણે આજે આગળની સમજૂતી છે મેળવીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમારે આ પાઠ 4 ની સમજૂતી મેળવીએ એ પહેલા થોડું રિવિઝન કરી લઈએ અને જે મુદ્દા છે અગત્યના એની ચર્ચા કરી લઈએ અને ત્યાર પછી છે આપણે પાઠની સમજૂતી મેળવીશું. હવે વિદ્યાર્થી મિત્રો, પાઠની શરૂઆતમાં તમને અઘરા શબ્દો છે, શબ્દાર્થ છે એટલે કે શબ્દ સમજૂતી છે લખાવવામાં આવે છે. પાઠની શરૂઆતમાં આપણે એટલા માટે લખાવીએ છીએ કે જે તમે શબ્દાર્થ લખો એકવાર વાંચી જવાથી તમને પાઠની સમજૂતી છે એ સરળતાથી મળી રહે. પાઠમાં જે કંઈ પણ આપ્યું છે એ તમે વ્યવસ્થિત રીતે સમજી શકો. ત્યાર પછી છે એ તમને પાઠ વાંચવાનું પણ કહેવામાં આવે છે કે જ્યારે પણ આપણે પાઠની સમજૂતી મેળવીએ અને જે કંઈ પણ ટોપિક પૂરો થાય ત્યારે તમને જે ચલાવવું હોય છે એ વાંચવાનું કહેવામાં આવે છે, એટલે બરોબર એ વસ્તુ તમને યાદ રહી જાય. હવે વિદ્યાર્થી મિત્રો, પાઠમાં આપણે જે સમજૂતી મેળવી એના પછી આજે આપણે આગળના પાઠની સમજૂતી મેળવીએ પહેલા જે અગત્યના મુદ્દાની ચર્ચા કરી એ પહેલા તમને એક વાત જણાવી દઈએ કે દરેક લેક્ચરમાં તમને બુકમાં કઈ રીતે લખવાનું છે કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે એ જ રીતે જે રીતે કહેવામાં આવે છે એ જ રીતે લખતા હશો. કોઈ પણ નવું છે પ્રકરણ એટલે કે નવું ચેપ્ટર આપણે ચાલુ કરીએ ત્યારે નવા પેજ ઉપર આપણે પાઠનું નામ લખવાનું હોય છે. પાઠ કે કાવ્ય, લેખક કે કવિ જે હોય છે એ લખવાનું હોય છે. ત્યારબાદ તેમનો સાહિત્ય પ્રકાર જે હોય છે એ લખવાનું હોય છે. લેખક કે કવિનું પૂરું નામ લખવાનું હોય છે. અને જે અગત્યના મુદ્દાઓ છે, જે નોંધ કરવા જેવી બાબતો છે એના વિશે તમને માહિતી આપવામાં આવે છે કે આ વસ્તુની તમારે નોંધ કરવી અથવા આ વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે. બીજું એ વિદ્યાર્થી મિત્રો કે તમારી સમજૂતી માટે જે કંઈ પણ બોર્ડમાં લખેલું હોય છે એ બધા જ મુદ્દાઓ છે એ તમે તમારી બુકમાં નોંધ કરતું જવાનું કે જેથી તમને સરળતાથી એ યાદ રહી જાય. જે કંઈ પણ બોર્ડ વર્ક કરાવવામાં આવે છે, જો રફ નોટમાં લખવાનું કહ્યું હોય તો રફ નોટમાં લખવાનું, અને જો પાકી બુકમાં નોંધ કરવાનું કહેવામાં આવે તો તમારે એ પાકી બુકમાં લખવાનું હોય છે. આજે મેં ચેપ્ટર 4 ના મુદ્દા લખેલા છે. આની પહેલા પણ તમને અગત્યના જે મુદ્દા છે એ નોંધ કરીને એટલે કે નોંધ કરવાનું કહ્યું હતું. આજે જે કંઈ પણ બોર્ડ વર્ક કરેલું છે તમારે પાકી બુકમાં નોંધ કરીને પોઈન્ટ પાડીને વ્યવસ્થિત રીતે સારા અક્ષરે લખવાનું છે. ત્યાર પછી જે કંઈ પણ હોમવર્ક આપવામાં આવે એ તમારે સારા અક્ષરે વ્યવસ્થિત રીતે રફ નોટમાં કરવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે વ્યાકરણના મુદ્દાઓની વાત કરીએ તો પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, ખાલી જગ્યા હોય, જોડકા હોય, ખરા ખોટા હોય એ તમારે પાઠના નીચેના ભાગમાં એટલે કે તમારો અભ્યાસ છે, તમારો સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ પૂરા થાય પછી તમારે વિશેષ પ્રશ્નોત્તરી છે ત્યાં લખવાની હોય છે. અને આપણે દરેક પાઠ કે કાવ્યમાં વિશેષ પ્રશ્નો છે લખાવીએ છીએ. ત્યાર પછી નિબંધ છે, વાર્તા છે, પત્રલેખન છે, વિચાર વિસ્તાર કે અર્થ વિસ્તાર છે એ તમારે વ્યાકરણ વિભાગમાં લખવાના હોય છે. અને બીજું એ વિદ્યાર્થી મિત્રો કે જે કંઈ પણ તમે પ્રશ્નના જવાબ લખો એ પ્રશ્નના જવાબ છે એ તમારે પૂરા વાક્યમાં લખવાના હોય છે. આ બધી જ સમજૂતી અગાઉ પણ તમને ઘણીવાર આપી ચૂક્યા છીએ અને આજે ફરીવાર છે એ વાત આપણે કરી દીધી કે જેથી કોઈ પણ વિદ્યાર્થીને કાંઈ પણ પ્રશ્ન ન રહે. એટલે વિદ્યાર્થી મિત્રો, જે કાંઈ પણ તમને સૂચના આપવામાં આવે છે બરોબર સાંભળવાની અને એ જ રીતે તમારે તમારું વર્ક છે કરવાનું હોય છે. હવે આજે આપણે પાઠ 4 ના અગત્યના મુદ્દા છે અહીંયા લખેલા છે એ ફરીવાર કહી દઉં કે આ તમારે તમારી બાકી બુકમાં પોઈન્ટ કરીને લખવાના છે. પાઠ 4 2 ખાનાનો પરિગ્રહ, મનુબહેન ગાંધી. આપણે ગયા લેક્ચરમાં પાઠની સમજૂતીમાં જોઈ ગયા કે મનુબહેન ગાંધી છે એ ગાંધીજીને કોઈ પણ જાતની તકલીફ ન પડે
એટલે ટ્રેનના રેલવેના 2 ડબ્બા છે બુક કરાવે છે કે જેથી બાપુ છે એ ખાનામાં રહીને તેમનું કામ છે શાંતિથી વ્યવસ્થિત રીતે કરી શકે અને બીજા ખાનામાં બાપુની સેવા માટે મનુબહેન છે પોતાનું કામ કરે. હવે જ્યારે આ વાતની બાપુને ખબર પડે છે ત્યારે ગાંધીજી છે એ મનુબહેનને મીઠો ઠપકો આપે છે. ત્યારે તો મનુબહેનને ઠપકો છે એના કારણે દુઃખ થયું હતું, પણ ત્યાર પછી બાપુ છે શું કહેવા માંગે છે એ વાત સમજાઈ છતાં તેને પોતાની ભૂલ બદલ પછતાવો પણ થયો હતો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને આ પાઠમાંથી શું શીખવા મળે છે? આપણે જે પાઠની સમજૂતી મેળવી એમાંથી હવે થોડીક જ સમજૂતી બાકી છે, પણ આ પાઠમાંથી આપણે શરૂઆતમાં જ શીખવા મળે છે કે વણખપનું ન વાપરવું. જે વસ્તુની આપણે જરૂર નથી એ વસ્તુ છે એ આપણે ભેગી કરવી નહીં, અને જે આપણા ઉપયોગમાં આવતું જ નથી એ પણ આપણે ભેગું ન કરવું જોઈએ. એનું એવું કરવાથી શું થાય છે કે આપણા કારણે બીજા લોકોને તકલીફ પડે છે, બીજા લોકોને મુસીબતોનો સામનો કરવો પડે છે. આ પાઠમાં આપણે જોયું એ પ્રમાણે કે 2 ડબ્બા જે બુક કરાવેલા હતા એના કારણે અન્ય જે મુસાફરો છે, અન્ય જે લોકો છે એ ટ્રેનમાં બહાર લટકતા હતા. એટલે પેલું આપણને આ પાઠમાંથી શીખવા મળે છે કે વણખપનું ન વાપરવું. ત્યાર પછી છે મનુબહેન ગાંધીનો જન્મ કરાચીમાં થયો હતો. આ મેં તમને ગયા લેક્ચરમાં પણ કહ્યું હતું અને આજે ફરીવાર કહું છું કે પ્રશ્નોત્તરી તરીકે તમને 1 વાક્યમાં, 2 વાક્યમાં, ખાલી જગ્યા તરીકે, ખરા ખોટા તરીકે આવા ટૂંકા પ્રશ્નો છે પૂછાતા હોય ત્યારે આવી નાની નાની બાબત નોંધ કરેલી હશે તો તમને કોઈ પણ વસ્તુ સમજવામાં મુશ્કેલી નહીં થાય. માં કહેલું છે કે મનુબહેન ગાંધીનો જન્મ ક્યાં થયો હતો, તો એના જવાબમાં પૂરા વાક્યમાં લખવાનું રહેશે કે મનુબહેન ગાંધીનો જન્મ કરાચીમાં થયો હતો. ત્યાર પછી મહાત્મા ગાંધીના પિતરાએ જશવંતલાલના પૌત્રી હતા. આપણે ગયા લેક્ચરમાં પણ આ જોઈ ગયા છે કે મનુબહેન ગાંધી કોણ હતા, તો મહાત્મા ગાંધી છે એમના પિતરાએ ભાઈ જશવંતલાલના એ પૌત્રી હતા. ત્યાર પછી ઈસવીસન 1947 ની 30મી માર્ચના રોજ શું કહે છે કે ઈસવીસન 1947 આ બધા જ મુદ્દા છે નોંધ પણ કરવાના છે અને યાદ પણ રાખવાના છે. ઈસવીસન 1947 ની 30મી માર્ચના રોજ પૂજ્ય બાપુજીને નોઆખલીને બિહારના યજ્ઞમાં જંપ લાગ્યા પછી વહેલું જ લોર્ડ માઉન્ટ બેટનને મળવા જવાનું થયું. હવે ઈસવીસન 1947 ની 30મી માર્ચના રોજ પૂજ્ય બાપુજીને ક્યાં જવાનું થયું, તો ઈસવીસન 1947 ની 30મી માર્ચના રોજ પૂજ્ય બાપુજી નોઆખલીને બિહારના યજ્ઞમાં જ્યાં શાંતિ માટે ગાંધીજી ગયા હતા ત્યાં જંપ લાવ્યા પછી વહેલું જ લોર્ડ માઉન્ટ બેટનને મળવા જવાનું થયું. કોને મળવા જવાનું થયું, તો લોર્ડ માઉન્ટ બેટનને મળવા જવાનું થયું. અને ક્યાં મળવા જવાનું થયું, તો શું આવશે, દિલ્હી જવાનું હતું. આ બધું બરાબર યાદ રાખવાનું. વાઇસરોય તો બાપુને વિમાનમાં મળવા બોલાવેલા. જો પ્રશ્ન તરીકે તમને આ પૂછાઈ શકે કે વાઇસરોયે તો બાપુને વિમાનમાં મળવા બોલાવેલા. વાઇસરોયે ગાંધીજીને શેમાં મળવા બોલાવેલા હતા, તો વિમાનમાં. પણ બાપુજી શેમાં જાય છે, તો ટ્રેનમાં. પટણાથી દિલ્હી જતી ટ્રેન, હવે પટણાથી દિલ્હી જતી જે ટ્રેન છે એ સવારે 9:30 વાગે એટલે કે 9:30 વાગે ઉપડે. આ પણ યાદ રાખવાનું રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો શું કહ્યું છે કે પટણાથી દિલ્હી જતી ટ્રેન સવારે 9:30 વાગે 9:30 વાગે ઉપડે. જે એની સમજૂતી આપણે મેળવી ચૂક્યા છીએ. તમારા પાઠ્યપુસ્તકમાં એ આપેલું છે અને દરેક લેક્ચરમાં કહેવામાં આવે છે તે પ્રમાણે કે જ્યારે તમને કાવ્ય કે પાઠની સમજૂતી આપવામાં આવે
ત્યારે તમે તમારી બુક છે પાસે રાખો, નોંધ કરવા માટે પેન પાસે રાખો અને તમારી જે નોંધ પાઠ્યપુસ્તક છે, પેન છે, આ બધું જ વસ્તુ લઈને બેસવાનું કે જેથી તમને નોંધ કરવા જેવી બાબતો છે તમે નોંધ કરી શકો. પટણાથી દિલ્હી જતી ટ્રેન સવારે 9:30 વાગે ઉપડે, પણ બાપુજી અને મનુબેન કેટલા વાગે પહોંચ્યા હતા? તો બાપુજી અને હું એટલે કે મનુબેન સવારે 9:25 વાગે સ્ટેશને આવ્યા. લેખિકાએ ગાંધીજીને હિન્દુસ્તાનના પિતા કહ્યા છે. આ વસ્તુ બરોબર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે લેખિકાએ ગાંધીજીને શું કહ્યું છે અથવા ગાંધીજીને હિન્દુસ્તાનના પિતા કોણે કહ્યા છે? તો શું આવશે? લેખિકાએ ગાંધીજીને હિન્દુસ્તાનના પિતા કહ્યા છે. ગાંધીજીએ ટ્રેનમાં ચડ્યા પછી પહેલું કામ શું કર્યું? આ વિદ્યાર્થી મિત્રો મુદ્દા છે શેના માટે છે કે જે તમને પ્રશ્ન તરીકે અથવા ખાલી જગ્યા કે ખરા ખોટા તરીકે પૂછાય ત્યારે તમે એના જવાબ લખી શકો. ગાંધીજીએ ટ્રેનમાં ચડ્યા પછી પહેલું કામ શું કરેલું હતું કે ફંડ ઉઘરાવવાનું કામ કર્યું. બીજાએ કરેલી નાની ભૂલ, હવે જ્યારે બીજાએ કોઈ ભૂલ કરી ત્યારે ગાંધીજી છે એ ભૂલને પોતાની સમજીને શું કરતા હતા કે એકાદ ડખું ખાવાનું એ છોડી દેતા હતા. બીજાએ કરેલી નાની ભૂલને ગાંધીજી પોતાની ભૂલ ગણી લેતા અને એકાદ ટંક ખાવાનું છોડી દેતા. દિલ્હી જતી વખતે ગાંધીજીની સેવામાં કોણ સાથે હતું? તો મનુબહેન એમના પૌત્રી એ સાથે હતા. બધા જુદા છે લખવાના છે અને ફરીવાર વાંચી જાઉં છું. આ પાઠમાંથી તમને શું શીખવા કે સમજવા મળે છે? આ પ્રશ્ન તમારી પાઠ્યપુસ્તકમાં છે કે આ પાઠમાંથી તમને શું શીખવા મળે છે? તો એનો જવાબ છે તમારે તમારા શબ્દોમાં જ લખવાનું રહેશે. પણ આપણે સમજૂતી આપી ચૂક્યા છીએ કે વણખપનું ન વાપરવું એ આપણને આ પાઠમાંથી શીખવા મળે છે. મનુબહેન ગાંધીનો જન્મ કરાચીમાં થયો હતો. મહાત્મા ગાંધીના મિત્ર જસવંતલાલના પૌત્રી હતા. ઈસવીસન 1947ની 30મી માર્ચના રોજ પૂજ્ય બાપુજીને નોઆખલીને બિહારના યમનમાં જંગ લાગ્યા પછી વહેલું જ લોર્ડ માઉન્ટ બેટનને મળવા જવાનું થયું. કઈ જગ્યાએ? તો દિલ્હી જવાનું હતું. વાઇસરોયે તો બાપુને વિમાનમાં મળવા બોલાવેલા. પટણાથી દિલ્હી જતી ટ્રેન સવારે 9:30 વાગે એટલે કે 9:30 વાગે ઉપડે. બાપુજી અને હું 9:25 વાગે સ્ટેશને આવ્યા. કેટલા વાગે સ્ટેશને પહોંચ્યા હતા? તો શું આવશે? 9:25 વાગે. પણ તમારે પૂરા વાક્યમાં જવાબ લખવાનો. લેખિકાએ ગાંધીજીને હિન્દુસ્તાનના પિતા કહ્યા છે. ગાંધીજીએ ટ્રેનમાં ચડ્યા પછી પહેલું શું કામ કરેલું હતું? તો ફંડ ઉઘરાવવાનું કામ કર્યું. બીજાએ કરેલી નાની ભૂલ ગાંધીજી પોતાની ભૂલ ગણી લેતા અને એકાદ ટંક ખાવાનું છોડી દેતા. દિલ્હી જતી વખતે ગાંધીજીની સેવામાં મનુબહેન એમના પૌત્રી સાથે હતા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળની જે સમજૂતી છે એ સમજૂતી મેળવીશું. અને થોડા અગત્યના મુદ્દાની ચર્ચા. હવે આપણે પાઠની સમજૂતી મેળવીએ કે છેલ્લે આપણે જોયું હતું કે ગાંધીજીને જ્યારે ખબર પડે છે કે મનુબહેન ગાંધીએ ટ્રેનના 2 ડબ્બા રોકેલા છે એના કારણે મુસાફરોને જે તકલીફ થાય છે એ ત્યાં સુધી આપણે પાઠની સમજૂતી મેળવી હતી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું કે જ્યારે ગાંધીજીને ખબર પડે છે કે મનુબહેન ગાંધી છે એમણે ટ્રેનમાં 2 ડબ્બા બુક કરાવેલા છે એ વાતની ખબર પડતા જ
એ મનુબહેન ગાંધીને મીઠો ઠપકો આપે છે અને કહે છે કે આ બધું જ તું શું કામ કરે છે કે જે મારા માટેનો તારો જે પ્રેમ છે, જે ચિંતા છે, એના કારણે તું આ બધું કરે છે. એટલે એમ કહે છે કે મને તો એરોપ્લેન સિવાય સ્પેશિયલ ટ્રેનની પણ સગવડ આપવામાં આવતી હતી કે ગાંધીજી માટે 2 ખાના તો શું, પણ એરોપ્લેન છે, સ્પેશિયલ ટ્રેન છે, અથવા 2 ખાના ઉપરાંત જો સલૂન માંગ્યું હોય, સલૂન શબ્દનો અર્થ આપણે જોઈ ગયા કે ઘર જેવી સુવિધાવાળો એક ખાસ ડબ્બો, જો તે એ માંગ્યો હોત તો તને એ પણ મળી જાય. એટલે એમ કહે છે ગાંધીજી કે મારે તો તને જે સાચી વાત છે તે સાચી વાત સમજાવવી છે. એટલે બીજું સ્ટેશન આવતા જ આપણે આ પાર્ટ પેરેગ્રાફની સમજૂતી મેળવી ગયા છીએ કે હવે પછીનું સ્ટેશન આવે ત્યારે તું સ્ટેશન માસ્તરને મારી પાસે બોલાવજે અને તે જે ભૂલ કરેલી છે એ ભૂલનું પ્રાયશ્ચિત આપણે હવે તારે કરવાનું છે. હું તો થરથર કાપતી હતી, સામાન તો ખસેડ્યો, પણ મને પૂજ્ય બાપુજીની ચિંતા થતી હતી કે હવે કેમ થશે. ગાંધીજી જ્યારે મનુબહેનને ઠપકો આપે છે ત્યારે થરથર કાપે છે, ધ્રુજે છે, અંદરથી એને બીક લાગે છે કે બીજા ખાનામાંથી એ સામાન તો ખસેડી લેશે, પણ હવે કેમ થશે, કે હવે શું થશે. આપણે આગળ ઉદાહરણ જોયું એ પ્રમાણે જ્યારે પણ બીજા કોઈની નાની અમથી ભૂલ હોય તો પણ ગાંધીજી છે એ પોતાનું એક ટંકનું જમવાનું છોડી દેતા હતા. ઘણી વખત આવી નાની ભૂલ ભલે બીજાની હોય પણ એ પોતાની જ ગણે અને એકાદ ડંક ખાવાનું પણ છોડે. શું કે ભૂલ ભલે બીજાની હોય પણ એ પોતાની ભૂલ સમજીને ગાંધીજી છે એ એકાદ ટંકનું ખાવાનું છોડી દેતા. એ મોટી ચિંતા હતી. એટલે મનુબહેનને એ વાતની ચિંતા થવા લાગી. વળી ટ્રેનમાં લખવાનું, વાંચવાનું, માટી લેવાનું, કાતવાનું, મને ભણાવવાનું વગેરે બધું જ કામ જેટલું ઘરમાં બેઠા કરવાનું રહે તેટલું જ ટ્રેનમાં મુસાફરીમાં પણ ચાલુ રહે. એટલે કહે છે કે જેટલું કામ ગાંધીજી ઘરે બેસીને કરતા હતા એટલું જ કામ ટ્રેનમાં પણ કરવાનું હતું. અને આ બધા જ કામો કરતી વખતે ગાંધીજીને કોઈ મુશ્કેલી ન થાય એમ વિચારીને મનુબહેને બીજો જે ડબ્બો છે એ બુક કરાવેલો હતો. અંતે સ્ટેશન આવ્યું. બાપુજીએ સ્ટેશન માસ્તરને બોલાવ્યા. ત્યાર પછી શું થાય છે કે આગળનું સ્ટેશન આવે છે અને ગાંધીજી છે એ સ્ટેશન માસ્તરને બોલાવે છે. એને મારું પરાક્રમ કહ્યું કે આ છોકરી મારી પૌત્રી છે. પછી સ્ટેશન માસ્તરને બોલાવીને ગાંધીજી શું કરે છે કે એમને બધી વાત કરે છે કે આ મારી પૌત્રી છે, પણ બિચારી ભોળી ભલી છે. શું કહે છે કે પણ બિચારી ભોળી છે, ભલી છે, હજુ મને કદાચ સમજી નહીં હોય. એટલે એમ કહે છે કે હજુ એ મને સમજી શકી નથી, તેથી જ આ 2 ખાના પસંદ કર્યા. અને એટલે જ નથી સમજતી એટલે પણ મનુબહેને શેના માટે કરેલું હતું કે ગાંધીજીને કોઈ મુશ્કેલી ના નડે એટલા માટે એણે 2 ખાના પસંદ કરેલા હતા. એટલે એમ કહે છે કે એટલે એણે 2 ખાના પસંદ કર્યા. એમાં એનો દોષ નથી. શું કહે છે કે એમાં એની કોઈ ભૂલ નથી, કે એનો કોઈ દોષ કહેવા નથી. મારો જ મારી કેળવણી એટલી અધૂરી હશે ને, એ પણ પોતાની જ ભૂલ સમજે છે કે એમાં એની કોઈ ભૂલ નથી, એનો કોઈ ભાગ નથી. કદાચ જે મારી કેળવણી છે એ જ અધૂરી હશે. હવે મારે અને એણે બંનેએ પ્રાયશ્ચિત કરવું રહ્યું. એટલે એમ કહે છે કે હવે એ અને બંને જે ભૂલ થઈ છે એનું પ્રાયશ્ચિત કરીશું. એટલે આ ખાનું ખાલી કરી નાખ્યું છે. જે બીજો ડબ્બો હતો એ ખાલી કરી નાખેલો. તેનો ઉપયોગ તમે વધારાના પેસેન્જર લટકે છે તેને માટે કરો. એટલે એમ કહે છે કે તેનો ઉપયોગ તમે જે બહાર પેસેન્જર લટકતા હતા તેના માટે કરો, કે લટકતા જે પેસેન્જરો હતા એને એ ખાનામાં બેસાડો. અને તો મારું દુઃખ હળવું થશે. એટલે એમ કહે છે કે તો એનું જે ગાંધીજીને જે દુઃખ થયું છે થોડું હળવું થશે. સ્ટેશન માસ્તરે ઘણી આજીજી કરી પણ બાપુજી ક્યાં માને તેવા હતા. એટલે સ્ટેશન માસ્તર છે એ ગાંધીજીને આજીજી કરે છે કે ભલે 2 ખાના વાપરે, પણ ગાંધીજી છે એ માને એમ નહોતા.
પેસેન્જરો લટકતા હતા એમના માટે અલગથી એક ડબ્બાની વ્યવસ્થા કરી આપવામાં આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ પણ પ્રશ્ન તરીકે હોઈ શકે કે તમે પાઠ્યપુસ્તકમાં જે નાના નાના મુદ્દાઓ આપેલા છે એ પ્રશ્ન તરીકે પૂછાઈ શકે કે સ્ટેશન માસ્તરે ગાંધીજીને શેના માટે આજીજી કરી હતી, કે શું આજીજી કરી હતી, કે જે બીજો ડબ્બો છે એ બીજો ડબ્બો એ વાપરે, અને જે બહાર લટકતા પેસેન્જરો છે એના માટે અલગથી એક ડબ્બો છે જોડાવી આપશે. બાપુએ કહ્યું બીજો ડબ્બો તો જોડાવો જ જોઈએ, પણ આનો ઉપયોગ કરી લો. શું કીધું કે બીજો ડબ્બો પણ જોડાવો જોઈએ, પણ આ જે ડબ્બો છે એ પણ ઉપયોગમાં લઈ લો. જે ન જોઈતું હોય છતાં વધારે મળે છે તે વાપરવું તેમાં હિંસા છે. જે ન જોઈતું હોય છતાં વધારે મળે છે તે વાપરવું તેમાં હિંસા છે. વિદ્યાર્થી મિત્રો, આ લાઈન નીચે તમે અંડરલાઈન પણ કરી શકો છો. મળતી સગવડોનો દુરુપયોગ કરાવી આ છોકરીને તમે બગાડવા માંગો છો. શું કહે છે કે મળતી જે સગવડો છે એનો દુરુપયોગ કરીને મનુબેન એટલે કે આ છોકરીને તમે બગાડવા માંગો છો. બિચારા સ્ટેશન માસ્તર જંભાણા પડી ગયા અને અંતે બાપુજીનું કહેવું માનવું પડ્યું, અને સ્ટેશન માસ્તર છે એ બિચારા જંભાણા પડી જાય છે અને અંતે બાપુની વાત છે માની લે છે. એ તો હિન્દુસ્તાનના પિતા હતા. શું આપણે આ ઘણા મુદ્દાની ચર્ચા કરી કે ગાંધીજી છે તો હિન્દુસ્તાનના પિતા છે. એ સગવડ ભોગવે અને એમના બાળકો લટકે તે તેમનાથી કેમ ખમાય? એટલે એમ કહે છે કે એ શું સુવિધા ભોગવે અને જે બીજા અન્ય લોકો છે, જે પ્રજા છે એ દુઃખી થતી હોય એ જોઈ શકે તેમ નહોતા. એટલે લટકતા લોકોને જગ્યા મળી અને મને જીવનમાં અમૂલ્ય પાઠ મળ્યો કે મળતી સગવડોનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો. અહીંથી શું શીખવા મળે છે કે જે લટકતા લોકો હતા એમને તો જગ્યા મળી જ ગઈ, પણ આપણને જીવનમાં જે કંઈ પણ સગવડો મળે છે એ સગવડોનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો. ભલે એટલો ઠપકો એ વખતે વસવો લાગતો હતો. ગાંધીજીએ જ્યારે મનુબહેનને ઠપકો આપ્યો ત્યારે એ વાત છે એમને નહોતી ગમી કે દુઃખ થયું હતું, પણ આજે જીવનમાં એની કિંમત અમૂલ્ય થઈ પડી છે. એટલે એમ કહે છે કે ત્યારે જે વસ્તુ મને ખરાબ લાગી હતી કે દુઃખ થયું હતું, પણ આજે એ વસ્તુ અમૂલ્ય છે. આવા ઝીણવટ ભરેલા અહિંસા પાલનથી જ એમણે પોતાનું જીવન ઘડ્યું હતું અને એમાંથી ભલે ગમે તેટલું ઓછું હું ગ્રહણ કરી શકી છતાં મારા જીવનને ઘડતરનો લાભો મળ્યો જે જીવન પર્યંત મારો રહેશે. એટલે એમ કહે છે કે ભલે મને ત્યારે એ વાતનું દુઃખ થયું હતું, પણ જે શીખવા મળ્યું છે ભલે હું ઓછું ગ્રહણ કરી શકું છું પણ એ આજીવન એમની સાથે રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે એ આ પાઠની સમજૂતી છે પૂરી થાય છે, પણ હવે આ પાઠની સમજૂતી પૂરી થઈ ગઈ છે એટલે આપણે આ પાઠનું જે હોમવર્ક છે હોમવર્ક આપીએ. હોમવર્કના પ્રશ્ન છે એમ બોર્ડ ઉપર લખીશ અને એ હોમવર્ક છે એ તમારે તમારી રફ નોટમાં કરવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, હોમવર્કમાં આપણે પહેલો પ્રશ્ન છે એમાં નીચેના પ્રશ્નોના જવાબ એક વાક્યમાં લખો. જેનો પહેલો પ્રશ્ન સ્ટેશન માસ્તર ગાંધીજીને આજીજી કરી. ત્યાર પછી બીજો પ્રશ્ન લેખિકાએ હિન્દુસ્તાનના
લીધા છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, ગાંધીજીએ ટ્રેનમાં ચડ્યા પછી પહેલું કયું કામ કર્યું? ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ ત્રણ પ્રશ્નો ઉપરાંત નીચે આપેલી ખાલી જગ્યા કે જેમાં પેલી ખાલી જગ્યા એકમાં સામાન રાખવાનું, બીજામાં પૂજ્ય બાપુજીને સુવાનું રાખ્યું. ત્યાર પછી બીજી ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો, હોમવર્કમાં તમારે 3 પ્રશ્નના અને 2 ખાલી જગ્યાના જવાબ લખવાના છે. જે ફરીવાર વાંચી જાવ છો, ધ્યાન આપજો. પહેલા તો સૂચના લખવાની, હોમવર્ક છે રફ નોટમાં કરવાનું રહેશે. નીચેના પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં લખો. જેમાં પહેલો પ્રશ્ન, સ્ટેશન માસ્ટરે ગાંધીજીને શી આજીજી કરી? લેખિકાએ હિન્દુસ્તાનના પિતા કોને કહ્યા છે? ગાંધીજીએ ટ્રેનમાં ચડ્યા પછી પહેલું કયું કામ કર્યું? નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. એકમાં સામાન રખાવ્યું, ખાલી જગ્યા. બીજામાં પૂજ્ય બાપુજીને સુવાનું રાખ્યું. ઇન્સ્પેક્ટરે જોયું, ખાલી જગ્યા. મહાદેવની આંખમાં આંસુ હતા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે સંયોજકની સમજૂતી મળતા હતા ત્યારે પણ આપણે આ ખાલી જગ્યા છે એ જોઈ ગયા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા પાઠની સમજૂતી છે એ સમજૂતી પૂરી થાય છે. આજનો લેક્ચર છે એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ફરીવાર જણાવી દઉં કે હોમવર્ક છે રફ નોટમાં કરવાનું છે અને જે કંઈ પણ મુદ્દા લખેલા હતા એ તમારે તમારી પાકી બુકમાં નોંધ કરીને લખવાના હતા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. આભાર.